નમસ્કાર મિત્રો, તારીખ 21 મે 2026 અને ગુરુવાર આ દિવસનો જો તમે ખરેખર સદુપયોગ કરી લીધો તો તમે સમજી જજો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર અવશ્ય થવાની છે. તો 21મી મેના દિવસે એવું તે વિશેષ શું થવાનું છે? તો 21મી મેના દિવસે છે વાર ગુરુવાર અને ચંદ્ર જે છે એ પુષ્ય નક્ષત્રમાં છે. આ યોગ જે બને છે એને આપણે ગુરુ પુષ્ય અમૃત યોગ કહીએ છીએ અને આપણી પરંપરા છે કે આ દિવસે આપણે સોનું ખરીદીએ છીએ. પરંતુ આ વર્ષે જે વિશેષતા એ છે કે અધિક માસમાં ગુરુ પુષ્યામૃત યોગ થવા જઈ રહ્યો છે, જે અત્યંત ઘણા બધા વર્ષોમાં એકાદ વખત ભાગ્યે બનતી ઘટના છે. બીજું, પુષ્ય નક્ષત્રમાં જે છે એ માતા લક્ષ્મીજીનો જન્મ થયો છે, એટલે એમનું જન્મ નક્ષત્ર છે. આ નક્ષત્રના દિવસે જો તમે માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો જાપ કરો, મંત્ર હું તમને જણાવું છું, ઓમ શ્રીમ શ્રીએ નમઃ. આ મંત્રનો જો તમે જાપ કરો તો માતા લક્ષ્મીજીની કૃપા અને અનુકંપા તમારા ઉપર અવશ્ય પ્રાપ્ત થાય અને થાય જ.